આપણે આ સ્ટ્રોબેરી લીધી છે મેં એક પેકેટ. હવે એનો આપણે પીસ કર્યા અને પછી આપણે એનો જામ બનાવીશું સ્ટ્રોબેરીનો. એટલે થોડું ચડે એટલે પછી આપણે સુગર એડ કરીશું અને જામ બનાવીશું ખાઈ એનો. છોકરાઓને બહુ ભાવે રાઈટ સેન્ડવિચ બનાવવા. સ્ટ્રોબેરી જામ, એપલ જામ, મેંગો જામ બધાના જામ લગાવીને સેન્ડવિચ બનાવતા હોય છોકરાઓ. થોડું ખાસ રાખીશું હવે સ્ટ્રોબેરી થોડી ચડી જાય. કે બહુ પેલો ડીશો નથી બનાવવા, થોડા આમ પીસ રહે ને એવું બનાવે છે એટલે મેં પીસ કર્યા છે. અને મિક્સરમાં આપણે પીસી લઈએ તોય ચાલે, પણ બહુ પાણી થઈ જાય એટલે પછી પાણી બળતા વાર લાગે એટલી બધી. થોડું ચડી જાય એટલે તાપ મીડિયમ કરી દઈશું આપણે. અમે ટેસ્ટ કર્યું એટલી બધી ખાતી નહીં સ્ટ્રોબેરી, એટલે એક વાડકી સુગર લીધી છે પણ થોડી ઓછી ઉમેરીશું આપણે. કેક સજાવવા માટે ઉપયોગ થાય આપણે સેન્ડવિચમાં. હવે આપણે સુગર ઉમેરી દઈશું. થોડી રવા દીધી છે મેં કારણ કે સ્ટ્રોબેરી આમ બહુ ખાટી નથી, પછી જોઈશું તો ઉમેરી દઈશું થોડી, એવું લાગશે તો. ના જો એક ચપટી મીઠું લીધું છે, એડ કરી દઈશું આપણે તો ક્રિસ્ટલ ના થાય. હા જામ. અને આ એક લીંબુનો રસ મેં કાઢ્યો છે એ એડ કરી દઈશું આપણે, એટલે ખાટું મીઠું સરસ સ્વાદ આવે. ઠરી જશે એટલે જાડું થઈ જશે. એક તારની ચાસણી દેખાય તમને? હવે તાર થાય બસ. તાર થવો ના જોઈએ બહુ, પણ થયો છે. તેમાં લીંબુને ઉમેર્યું એટલે વાંધો નહીં આવે. હવે આપણે બંધ કરી દઈશું કારણ કે મારે આવો જ જોઈએ છે, આખો પાખો. આપણે કેકમાં સ્પ્રેડ કરવા હોય ને એટલા માટે. અને તમારે પછી જો બ્રેડમાં ખાવું હોય તો સહેજ ક્રશ કરી દેવાની, ચીલી કટરમાં ગમે એમાં સ્ટ્રોબેરી. નહીં તો પછી કશું તમારે ઠીક થવા માટે ઉમેરવું પડે. અને એની જાતે થઈ જશે ઠીક. ઠંડુ થશે એટલે. અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા બનાવો બાળકો માટે. સરસ છે સ્ટ્રોબેરી જામ. સી યુ નેક્સ્ટ વિડીયો. સ્ટ્રોબેરી જામ રેડી છે. જો થોડો કંચી બનાવ્યો છે મેં, જેમ કંસ રાખ્યા છે અંદર થોડા. હવે જો આ બોટલમાં સરસ એર ટાઈટ બોટલમાં ભરી અને તમે ખાઈ શકો છો.